નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની શક્તિનગર સ્થિત બ્રહ્મકુમારી દ્વારા ગુજરાત હીરક જયંતિ મહોત્સવ અંતર્ગત શાંતિ પદયાત્રાનું આયોજન કરાયું। અંકલેશ્વરની શક્તિનગરમાં આવેલ બ્રહ્મકુમારી દ્વારા ગુજરાત હીરક જયંતિ અંતર્ગત શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। ગુજરાત હીરક જયંતિ મહોત્સવ અંતર્ગત આજરોજ સર્વ ગુજરાતમાં એક શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અંકલેશ્વર હાસોદ રોડ પર શક્તિનગરમાં આવેલ બ્રહ્મકુમારી દ્વારા આજરોજ શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શક્તિનગરથી નીકળી ચોટા બજાર 3 રસ્તા અને ત્યાંથી જલારામ સોસાયટી, વૃંદાવન સોસાયટી થઈને શક્તિનગર પરત ફરી હતી। હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલના અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું। તો શાંતિના વાઇબ્રેશન આખા વિશ્વમાં ફેલાય એ લક્ષ્ય સાથે શાંતિની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। સંગીતાબેન પાછળથી જતો
પાછળથી જતો ઓમ શાંતિ. ગુજરાત હીરક જયંતિ મહોત્સવ અંતર્ગત આજે 23 નવેમ્બરે સર્વ ગુજરાતની અંદર એક શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું, જેમાંથી આજે અંકલેશ્વર શક્તિનગર ખાતેથી પણ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શક્તિનગરથી નીકળીને ચૌટા બજાર, 3 રસ્તા અને ત્યાંથી ફરતા વૃંદાવન જલારામ સોસાયટી થઈને ફરીથી પાછા શક્તિનગર પરત થયા. આજે આ શાંતિ યાત્રાનું આયોજન, જે અત્યારે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલના અંતર્ગત કરવામાં આવ્યું હતું. તો શાંતિના વાઇબ્રેશન આખા વિશ્વમાં ફેલાય એ લક્ષ્ય સાથે આ શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓમ શાંતિ.